अस्सलाम वालेकुम। केम छो भारतना मित्रों? तो बधाईने सलाम अमारा मायनू तरफथी। तो आज वળી वહેલી वહેલી સવારમાં માયનૂર બેને મારા ભેગા ઉઠી ગયા છે। શું કામ ખબર છે તમને? રોજો લેવા માટે। તો માયનૂર બેન મારી માયનૂર બેને રાખ્યું છે એનું જિંદગીનું પહેલું રોજું। તો એનું મોઢું જો મદીનાને ધમકાવે છે, ખીજાવે છે, મગજ થઈ ગયો છે ગરમ બેનનું। તો મદીનાને બે બેનું બાજે છે ને મદીનાને કહે હું રોજું રાખ્યું છે, મને હેરાન કર નહીં તું। તો હવે આપણે જોઈએ કે માયનૂર બેન એનો રોજું પૂરું કરી શકે છે, આખો દિવસ કાઢી શકે છે। એમ કરતાં કરતાં સવાર થઈ, બપોર થઈ અને બે બેનું રમતી હતી। હું થોડીક વાર એને માયનેનો ઓલું કરતી હતી કે એને રોજું લાગે નહીં। ગમે એમ તો નાનકડી છોકરી કહેવાય ને, તો આટલી ઉંમરમાં રાખ્યું તો મારા માટે તો મારી માયનૂર માટે આમ ગર્વની વાત કહેવાય કે મારી છોકરી પહેલું રોજું રહી છે। તો ભારતના મિત્રો આઈડી સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, વિડીયો શેર કરો અને કોમેન્ટ કરો। તમે લોકો ફટાફટ મારી આઈડી સબસ્ક્રાઈબ કરી લો। કોઈ આઈડી સબસ્ક્રાઈબ કરતા નથી, વિડીયો જોવો છો તો પ્લીઝ આઈડી સબસ્ક્રાઈબ કરી લેજો। તો એમ કરતાં કરતાં બપોર થઈને માયનૂર સામેથી બોલી મમ્મી મારે નમાજ પઢવી છે। તો માયનૂર બોલી તો મધુએ બોલી મમ્મી મારે પણ નમાજ પઢવી છે। તો પછી બે બેનુંને મેં નમાજ પઢાવી, મેં આગળ નમાજ પઢી ને બે પાછળ મારા ભેગી નમાજ પઢી। અને મધુબેન તો અમારા મસ્તીમાં હતા, કેમ કે એને તો હજી બચ્ચા બુદ્ધિ કહેવાય એટલે ખબર પડે નહીં। માયનૂરબેન નેકીમાં ડૂબી ગયા છે, હવે અલ્લાહ પાસે શું માંગે છે કોને ખબર। પછી મેં પણ નમાજ પઢી અને આ જો મારી કલેજીની કટકી, આ કોઈ કહે છોકરી છે, આ બધા એમ જ કે મારો છોકરો છે। પછી મેં ધીરે ધીરે રોજાની તૈયારી કરી બધી। માયનૂર મારી રોજું રહી છે ને આમ જોવો ને ફૂલ રોજું લાગ્યું છે સાંજ પડી એટલે પછી હું ધીરે ધીરે એના માટે બધી વસ્તુ બનાવું છું ધીરે ધીરે। બેન મને હેરાન કરે છે વચમાં ને માયનૂર કહે છે મમ્મી ક્યારે અજાન થશે। તો હું એને કહું છું હમણાં થઈ જશે, જો તારા માટે મસ્ત મસ્ત હું આઈટમ બનાવું છું। તમારી માયનૂર માટે મેં ચીઝ બોલ, કબાબ, ચીઝ બ્રેડ, સમોસા ઓલા બધી વસ્તુ બનાવી હતી ને આમ રોજાનું ટાઈમ થઈ ગયું હું એને રેડી માયનૂરનું પહેલું રોજું હતું તો એને નવા કપડાં પહેરાવ્યા, જલ્દી એને મેં રેડી કરી કે એને રેડી કરી અને પછી એને રોજું ખોલાવવા બેઠાવ્યું અને પછી એને આવી ગિફ્ટની વાળી, તો એને ગિફ્ટ મળ્યા છે। એ ગિફ્ટ મારા તરફથી છે